નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1ના વિડિયો 8માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ઉદાહરણ 1.1, 1.2 અને 1.3 અને પછી જો સમય રહે તો બીજા કેટલાક પ્રશ્નો MCQ વગેરે જોઈશું. ઉદાહરણની મેં રકમ લખી રાખી છે અહીંયા. 1.1 NCERT બુકમાં જે આપી છે, એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના તેને કેવી રીતે ધન વિદ્યુત ભારિત કરી શકાય. તો એ માટે પ્રેરણની રીત જે છે એનો ઉપયોગ કરી શકાય, જેમાં તમારે આકૃતિઓ સાથે વર્ણન લખવું પડે. થિયરી જેવું જ આ બનશે. આ એક ધાતુનો અલગ કરેલો વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ એવો ગોળો છે. ટૂંકમાં વિદ્યુત ભારિત ન કહેવાય. જેટલો ધન વીજભાર એમાં હોય એટલો જ ઋણ વીજભાર છે. હવે આ જે ગોળો છે તે અવાહક સ્ટેન્ડ ઉપર રાખેલો છે, એટલે પૃથ્વી સાથે સુવાહક કોન્ટેક્ટમાં નથી અને ટોટલ નેટ વિદ્યુતભાર પણ શૂન્ય છે. આને હવે ધન વિદ્યુત ભારિત કરવો છે. તો ધન વિદ્યુત ભારિત કરવા માટે આકૃતિ B માં દર્શાવ્યા મુજબ તેની પાસે ઋણ વિદ્યુત ભારિત સળિયો લઈ જવાનો. ઋણ વિદ્યુત ભારિત સળિયો તમે જાણો છો કે પ્લાસ્ટિકના સળિયાને ફર સાથે ઘસવામાં આવે તો તે ઋણ વિદ્યુત ભારિત બને છે. તો આ ઋણ વિદ્યુત ભારિત સળિયાને આ અલગ કરેલા વાહક ધાતુના ગોળા નજીકને લઈ જવામાં આવે. તો ધાતુની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન આ ઋણ વિદ્યુતભારિત સળિયાના કારણે અપાકર્ષણ અનુભવશે અને સળિયાથી દૂરના વિભાગમાં ગોળાના બીજે છેડે જતા રહેશે. તેના લીધે સળિયાની નજીકના વિસ્તારમાં ગોળાની અંદર ધન વિદ્યુતભાર ખુલ્લો થશે. જેટલો ઋણ વિદ્યુતભાર સ્થાનાંતરિત થયો હોય એટલો ધન વિદ્યુતભાર અહીંયા ખુલ્લો થશે. ત્યારબાદ આકૃતિ સીમા દર્શાવ્યા મુજબ સળિયાને એની એ સ્થિતિમાં જ રાખીને ગોળો જે છે એ ગોળાનો ઋણ વિદ્યુત ભારિત જે છેડો છે તેઓ સુવાહકતાથી જોડાણ કરીએ છીએ પૃથ્વી સાથે. અને તમને ખબર છે પૃથ્વી સાથે જોડાણને અર્થિંગ કહેવાય. આ ઋણ વિદ્યુત ભારિત જે છેડો છે તેઓ સુવાહક તાર લઈ અને જમીન સાથે જોડાણ કરવામાં આવે તો ઋણ વિદ્યુતભાર જે છે વધારાના ઇલેક્ટ્રોન જે છે તે જમીનમાં જતા રહે છે. સળિયાને જે સ્થિતિમાં હતો એ સ્થિતિમાં જ રાખવાનો, એટલે ઋણ વિદ્યુતભાર અપાકર્ષણ જે થતું હતું, ઋણ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ થતું હતું, સુવાહકતાનું જોડાણ જમીન સાથે કર્યું માટે વધારાના ઇલેક્ટ્રોન જે છે તે જમીનમાં જતા રહે છે અને ધન વિદ્યુતભાર યથાવત સ્થિતિમાં તેઓને ત્યાં જ રહે છે. ત્યારબાદ આકૃતિ D માં દર્શાવ્યા મુજબ એ ગોળાનું પૃથ્વી સાથેના સુવાહકતાનું જે જોડાણ કર્યું હતું તે દૂર કરી દેવાનું. અવાહક સ્ટેન્ડ અહીંયા સુવાહકતાનું જોડાણ જે કર્યું હતું તે દૂર કરી દઈએ. ઋણ વિદ્યુતભાર સળિયો યથાવત સ્થિતિમાં છે તો ધન વિદ્યુતભાર પણ એ તરફ આકર્ષાયેલો રહે છે. આકૃતિ D માં દર્શાવ્યા મુજબ હવે આપણે જે ગોળો આકૃતિ A માં નેટ વિદ્યુતભાર શૂન્ય હતો એવો લીધો હતો, તો આકૃતિ D માં તમે જુઓ તેના પર ધન વિદ્યુતભાર આવ્યો. હજુ આ ઋણ વિદ્યુતભારી સળિયાને દૂર કરીએ તો આકૃતિ E માં દર્શાવ્યા મુજબ સમગ્ર ગોળા પર એ ધન વિદ્યુતભાર સમાન રીતે વિતરણ પામી જાય છે અને હવે ઋણ વિદ્યુતભારી જે સળિયો હતો તેનો સ્પર્શ નથી કરાવ્યો. સ્પર્શ કરાવ્યા વિના સમગ્ર ગોળા પર ધન વિદ્યુતભાર આવી ગયો. આમ એક ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના પ્રેરણની રીત વડે ધન વિદ્યુત ભારિત કરી શકાય છે. આને બદલે તમને કદાચ એવું પૂછે
કે ધાતુના ગોળાને સ્પર્શ્યા વિના કેવી રીતે ઋણ વિદ્યુતભારિત કરી શકાય, તો આની આ જ રીતે તમારે જે જગ્યાએ ઋણ વિદ્યુતભારિત સળિયો રાખ્યો છે તેને બદલે ધન વિદ્યુતભારિત સળિયો રાખવાનું. ધન વિદ્યુતભારિત સળિયો રાખશું તો ઇલેક્ટ્રોન તેની તરફ આકર્ષાશે અને ધન વિદ્યુતભાર જે છે સામેના છેડે ખુલ્લા થશે. પછી તે સાઈડ સુવાહક તારથી જોડાણ કરશું તો ધન વિદ્યુતભાર જમીનમાં નહીં જતા રહે. ઇલેક્ટ્રોન હલકા છે, ઇલેક્ટ્રોન છે તે મૂવ થશે, ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થશે. એટલે જમીનમાંથી ઇલેક્ટ્રોન ખેંચી આવી અને ધન વિદ્યુતભાર જે અહીંયા હોય એને તટસ્થીકરણ કરી દેશે અને એ સિવાય બાકીના ઋણ વિદ્યુતભાર તેવા જે ઇલેક્ટ્રોન છે એના પર રહેશે. પછી ધન વિદ્યુતભાર સળિયાને દૂર કરશું તો માત્ર ઋણ વિદ્યુતભાર એના પર આવશે. એટલે આ ઉદાહરણ નંબર 1.1 ને રકમ બદલીને તમે ધનને બદલે ઋણ વિદ્યુતભારિત કરી કેવી રીતના કરી શકાય એ પ્રકારનો પણ તમે દાખલો તૈયાર કરી શકો, ઉદાહરણ પૂછી શકાય. ત્યાર પછી ઉદાહરણ નંબર 1.2 ની વાત કરીએ. તેમાં કીધું છે પ્રમાણે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર એક સેકન્ડે 10⁹ જેટલા ઇલેક્ટ્રોન જતા હોય છે. એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ પર એક સેકન્ડમાં 10⁹ જેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે, જાય છે. તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ જેટલો વિદ્યુતભાર જમા થવા માટે કેટલો સમય લાગશે? તો ભાઈ એ માટે પહેલા એક અગત્યની બાબત જાણી લો. ઇલેક્ટ્રોન છે તેના પર કેટલો વિદ્યુતભાર હોય છે. ઋણ પ્રકારનો વિદ્યુતભાર આપણે ધાર્યો છે પણ એનું મૂલ્ય કેટલું હોય છે? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને પર સમાન મૂલ્યનો વિદ્યુતભાર હોય છે. ઇલેક્ટ્રોન પર નો વિદ્યુતભાર 1.6029192 પણ રાઉન્ડ ફિગર 1.6 × 10⁻⁻19 કુલમ લઈશું આપણે. અને ઇલેક્ટ્રોન પર ઋણ વિદ્યુતભાર હોય છે. પ્રોટોન પર પણ એટલો જ વિદ્યુતભાર હોય છે પણ ધન પ્રકારનો છે, 1.6 × 10⁻⁻19 કુલમ. અને બીજી બાબત પણ આ સાથે લખી દઈએ. ઇલેક્ટ્રોનનું દર માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 × 10⁻31 કિલોગ્રામ હોય છે, એપ્રોક્સિમેટ ઇક્વલ. અને પ્રોટોનનું જે દળ છે એ પ્રોટોનનું દળ માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ ટુ 1.67 × 10⁻27 કિલોગ્રામ હોય છે. આ જે છે તે આપણે મગજમાં કાયમી ખાतिर રાખવાનું છે, વારંવાર આનો ઉપયોગ આવે જશે. હવે આ માહિતીનો ઉપયોગ કરી અને આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીએ. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. તો એક સેકન્ડમાં વિદ્યુતભાર કેટલો જાય? એક સેકન્ડમાં એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર 10⁹ ઇલેક્ટ્રોન જતા હોવાથી તે પદાર્થ પર કેટલો વિદ્યુતભાર જાય? તો તે પદાર્થ પર એક સેકન્ડમાં જતો વિદ્યુતભારનો જથ્થો બરાબર 10⁹ ઇલેક્ટ્રોન ગયા. પણ એક ઇલેક્ટ્રોન આટલો વિદ્યુતભાર ધરાવે છે, એટલે 1.6 × 10⁻⁻19 કુલમ જેટલો ઋણ વિદ્યુતભાર તેના પર જાય. અને જેના પરથી ઋણ વિદ્યુતભાર જાય તેના ઉપર ધન વિદ્યુતભાર આવે. અત્યારે ફક્ત મૂલ્યની જેને વાત કરી છે એટલે આપણે માઇનસ નથી લખતા. બાકી આમ અર્થ આવો થાય કે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ઇલેક્ટ્રોન જાય છે તો બીજા પદાર્થ પર 1 કુલમ વીજભાર નહીં, -1 કુલમ વીજભાર આવે. પણ અત્યારે આપણે ચિહ્નને બદલે બુકમાં ફક્ત મૂલ્ય જ વાત કરી છે એટલે આપણે કેટલો 1 કુલમ વીજભાર માટે કેટલો સમય લાગે એ જ વાત કરવાની છે. તો 1 સેકન્ડમાં પદાર્થ ઉપર આવતો વિદ્યુતભારનો જથ્થો
1.6 into 10 raised to -19 અને +9 -10 કુલમ જેટલો વિદ્યુતભાર આવશે. હવે આનું અર્થઘટન ઉલટું કરો કે આટલો વીજભાર મેળવવા માટે 1 સેકન્ડ સમય લાગે છે, તો આપણે 1 કુલમ જેટલો વિદ્યુતભાર એકઠો કરવો છે. તેના માટે સમય કેટલો લાગે? ત્રિરાશિ મૂકવાની. 1.6 into 10 raised to -19 કુલમ, સોરી -10 કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત થવા માટે લાગતો સમય બરાબર 1 સેકન્ડ છે. માટે 1 કુલમ વિદ્યુતભાર પ્રસ્થાપિત થવા માટે લાગતો સમય t બરાબર કેટલો? તો t is equal to 1 into 1 upon 1.6 into 10 raised to -10. 10 raised to -10 ઉપર જાય તો પ્લસ થઈ જાય, એ 1 into 10 raised to 10 upon 1.6. 1 upon 1.6 જો કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરીએ તો 6.25 જેવું આવશે, અને ઇન્ટુ સોરી 0.625 આવશે અને ઇન્ટુ 10 raised to 10 થશે. પરંતુ તેને 6.25 into 10 raised to 9 ના સ્વરૂપમાં લખી શકીએ. વૈજ્ઞાનિક પદ્ધતિમાં આટલા સેકન્ડ સમય લાગશે. સેકન્ડને બદલે તમારે જો વર્ષમાં જવાબ મેળવવો હોય તો તમે જાણો છો કે 1 વર્ષના દિવસ થાય આશરે 365 દિવસ, 1 દિવસના કલાક થાય 24 અને 1 કલાકના સેકન્ડ થાય 3600. માટે જો આને વર્ષમાં રૂપાંતરણ કરવું હોય તો t is equal to 6.25 into 10 raised to 9 ને 365 દિવસ વર્ષમાં ફેરવવા માટે, પછી 1 દિવસમાં કલાક 24 અને કલાકના સેકન્ડ થાય 3600. ટૂંકમાં સેકન્ડને વર્ષમાં ફેરવવા માટે આટલા 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 વડે ભાગવા પડે અને આનું કેલ્ક્યુલેશન કરતા 198 વર્ષ જવાબ આવે છે. ઇઝ એપ્રોક્સિમેટ 200 વર્ષ આપણે લઈ શકીએ. આમ એવું કહેવું છે કે માત્ર 1 કુલમ વિદ્યુતભાર તમારે પ્રસ્થાપિત કરવો હોય તો પણ 200 વર્ષ લાગે. માટે કુલમ વિદ્યુતભારનો એકમ કુલમ ખૂબ મોટો એકમ છે એમ કહી શકાય. વ્યવહારમાં માઇક્રો કુલમ, મિલી કુલમ, નેનો કુલમ એવા જ વીજભારો છે તે ટ્રાન્સફર થતા હોય છે, છતાં આપણને ગણતરી કીધી છે પ્રમાણે લગભગ 200 વર્ષ લાગે 1 કુલમ વિદ્યુતભાર એકઠો થવા માટે. માત્ર ત્રિરાશિ મૂકીને જ આ ગણતરી કરી શકાય. હજુ આનું શોર્ટ ફોર્મ જો આપણે કરવું હોય તો આવું કરી શકાય કે વિદ્યુતભારના વહનનો દર એ જો તમને આપ્યો હોય dq upon dt, તો q જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે સમય કેટલો લેશે? અચળ દળ હોય, ફેરફારનો વિદ્યુતભારના વહનનો દર કોન્સ્ટન્ટ રહેતો હોય તો q જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થવા માટે કેટલો સમય લેશે? તો આ જે ફેરફાર છે dq upon dt is equal to q by t, એના ઉપરથી t is equal to dq upon dt જે છે એને q વડે ભાગીએ, t જે છે ને સૂત્રનો કરતા કરીશું એટલે q અંશમાં આવશે. t is equal to q upon dq upon dt. આ ટૂંકા સૂત્ર વડે આપણે ગણતરી કરી શકીએ છીએ. ચલો ત્યાર પછી વાત કરીએ ઉદાહરણ નંબર 1.3. એમાં પણ માત્ર વિદ્યુતભારની ગણતરી કરવાની છે. એક પ્યાલા પાણીમાં કેટલો ધન વિદ્યુતભાર રહેલો હોય અને કેટલો ઋણ વિદ્યુતભાર રહેલો હોય. હવે આમાં સ્પષ્ટ કીધું નથી કે પ્યાલો જે છે તે કેવડો લેવાનો, તો આપણે અત્યારે તો બુકને અનુસરશું.
જો તમને એક્ઝામમાં પ્રશ્ન કરેલો હોય અને બોર્ડની એક્ઝામ હોય તો તમારે બુકને અનુસરવાનું, પણ અન્ય કોઈ જાહેર પરીક્ષા આપવાની હોય તો એમાં તમને સૂચન કરેલું જ હોય છે. તો ફરી એક પ્યાલો પાણીનો ભરેલો છે. ધારો કે એ પ્યાલો જે છે એ 200 ગ્રામ જેટલું 250 ગ્રામ જેટલું પાણી ધરાવે છે, ભરી શકાય તેટલો છે. એક પ્યાલો કે જેમાં 250 ગ્રામ પાણી ભરેલું છે, તો તેમાં કેટલો ધન અને કેટલો ઋણ વિદ્યુતભાર છે તે ગણીએ. પાણી જેનું અણુસૂત્ર તમને ખબર છે H2O, 2 હાઇડ્રોજન પરમાણુ, 1 ઓક્સિજન પરમાણુ. તો આનો અણુભાર જે છે એ અણુભાર 18 થવાનો, 18 ગ્રામ પ્રતિ મોલ. આનું અર્થઘટન આવું થાય કે 18 ગ્રામ પાણી લઈએ તો તેમાં 1 મોલ જેટલા H2O એટલે કે પાણીના અણુઓ હોય. તો આપણી પાસે 250 ગ્રામ જેટલું પાણી છે, તો તેમાં H2O એટલે પાણીના અણુઓની સંખ્યા કેટલી હોય પહેલા એ ગણી કાઢીએ. 18 ગ્રામ પાણીમાં H2O અણુ જે છે એ અણુની સંખ્યા બરાબર 1 મોલ. 1 મોલ એટલે એવોગેડ્રો અંક જેટલી સંખ્યા 6.023 અથવા 225, પણ બુકમાં આપણે ટૂંકમાં લે છે 6.02 × 10⁻23. 18 ગ્રામ પાણી લઈએ તો એમાં H2 એટલે પાણીના અણુઓની સંખ્યા 6.02 × 10⁻23 છે. માટે 250 ગ્રામ પાણીમાં તેની સંખ્યા, અણુઓની સંખ્યા કેપિટલ N બરાબર કેટલી? તો નંબર ઓફ એટમ્સ 250 ગુણ્યા 6.02 × 10⁻23 upon 18. આટલા પાણીના અણુ અંદર રહેલા છે. હવે આ અણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન એની સંખ્યા ગણવી છે. તો હાઇડ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક 1H1 લખાય છે, પરમાણુ ક્રમાંક 1 છે, એટલે એમાં એક ન્યુક્લિયસમાં એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનની વાત કરીએ તો 8O16, પરમાણુ ક્રમાંક 8 છે, એટલે એમાં કેન્દ્રમાં ન્યુક્લિયસમાં 8 પ્રોટોન અને આસપાસ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8 છે. પણ હાઇડ્રોજન 2 છે, એટલે આમ કહી શકાય કે ભાઈ H2O ના એક અણુમાં હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનના 8 એટલે ટોટલ 10 ઇલેક્ટ્રોન હોય અને 10 પ્રોટોન હોય છે. આ માત્ર સંખ્યા છે. હજુ કેટલા ઇલેક્ટ્રોન ને કેટલા પ્રોટોન છે. ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભાર ધરાવે છે, પ્રોટોન એ ધન વિદ્યુતભાર. તો આ અણુઓની સંખ્યા એક અણુમાં 10 ઇલેક્ટ્રોન છે. તો આ ટોટલ જે અણુની સંખ્યા આવી એમાંથી ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી ગણવી હોય તો 10 વડે ગુણી દેવાના. પ્રોટોનની સંખ્યા પણ એટલી થવાની. આપણે કોઈ એક ગણી લઈએ. ધારો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ તો 250 ગ્રામ પાણીમાં ઇલેક્ટ્રોનની અને વળી પ્રોટોનની સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોન અને પ્રોટોનની અથવા પ્રોટોનની સંખ્યા બરાબર કેટલી છે? તો 250 multiplied by 6.02 into 10⁻23 upon 18 multiplied by 10. આટલી પ્રોટોનની સંખ્યા હોય ને આટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય
પરંતુ એક ઇલેક્ટ્રોન કે એક પ્રોટોન પરનો વીજભાર 1.6 × 10⁻⁻19 છે. માટે વીજભારની વાત કરવી હોય તો દરેક ઇલેક્ટ્રોન કે પ્રોટોનના વીજભાર વડે ગુણી કાઢીએ. માટે 250 ગ્રામ પાણીમાં, એટલે કે પ્યાલો ભરેલો પાણી છે, એમાં પાણીમાં ધન અને ઋણ વિદ્યુતભારની સમાન સંખ્યા, સમાન જથ્થો કેટલો હોય તો આ જે કંઈ આપણી પાસે મૂલ્ય આવ્યું એને ફક્ત ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનના વિદ્યુતભાર વડે ગુણવાનું છે. 1.6 × 10⁻⁻19 ડિવાઇડેડ બાય 18. અને આનો જે જવાબ આવે એ જવાબ તમારે યાદ રાખવાનું નથી, કેલ્ક્યુલેટરથી ગણી દેવાનું કે કેટલો હોય છે. તો 1.34 × 10⁻7 કુલમ્બ હોય છે. ગણતરી કરી શકાય. 23 ઘાત છે, 19 ઘાત છે, બાદબાકી કરી અને બાકીનો ગુણાકાર ભાગાકાર કેલ્ક્યુલેટરથી કરી દેવાનો. આમ ઉદાહરણ 1.3 એ પાણી માટેની વાત કરી, એને બદલે અન્ય કોઈ પદાર્થ પણ આપી શકે. અન્ય કોઈ પદાર્થ, માત્ર હાઇડ્રોજન આપે, માત્ર ઓક્સિજન આપે, એનું કદ આપે, ઘનતા આપે, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, સંખ્યા શોધી અને સંખ્યાને પછી એમાં રહેલા જે અણુભાર હોય, પરમાણુ ભાર હોય, એના પરથી તમે ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા નક્કી કરી અને વીજભાર વડે ગુણીને કુલ વિદ્યુતભારનો જથ્થો ગણી શકો છો. હવે આપણે જે ઉદાહરણ 1.1 જોયું તેમાં સ્પર્શા વિના પ્રેરણની રીત વડે ગોળા ઉપર વિદ્યુતભાર પ્રેરિત કર્યો, પ્રસારિત કર્યો. તો વિદ્યુતભાર પ્રેરિત કેટલો થશે? તો તેના માટે આવું એક સૂત્ર આપણી બુકમાં નથી, પરંતુ JEE અને નીટમાં કામ લાગે એવું છે. પ્રેરિત થતો વિદ્યુતભાર Q ડેશ is equal to minus Q in bracket 1 minus 1 upon capital K. જો K જે છે, K એ આપેલ જે ગોળો હતો જેનો બનેલો હોય એ આપેલ ગોળો અથવા આપેલ પદાર્થના દ્રવ્યનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. જો આપણે ઋણ વિદ્યુતભાર સળિયો લાવ્યા તો ધન વિદ્યુતભાર પ્રેરિત થશે, ધન લાવ્યા હોય તો ઋણ વિદ્યુતભાર પ્રેરિત થશે. એટલે કે વિરુદ્ધ પ્રકારનો વિદ્યુતભાર પ્રેરિત થશે. પણ કેટલો પ્રેરિત થશે? તો જે સળિયા ઉપર આપણે વિદ્યુતભાર નજીક લાવ્યા હતા તો તેના કરતા કેટલા ગણો થશે? તો એ મૂલ્ય તમારે મેળવવા માટે કે ભાઈ પ્રેરિત થતો વિદ્યુતભાર જે તમે નજીક લઈ ગયા છો તે પદાર્થ પરનો વીજભારને મલ્ટીપ્લાય બાય 1 minus 1 upon K. અત્યારે આપણે ધાતુના ગોળો હતો તો ધાતુ માટે K is equal to ઇન્ફિનિટિવ છે, 1 upon ઇન્ફિનિટિવ is equal to 0 થશે. માટે તેમાં Q ડેશ બરાબર માઇનસ Q. હવે તમે જાણો છો કે જે પ્રેરણ કરનાર હતો એ ઋણ વીજભાર હતો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. આમ પ્રેરિત થતો વિદ્યુતભારનો જથ્થો ગણવા માટેનું આવું એક સૂત્ર તમને આપવામાં આવેલું છે, જે આપણી NCERT ની બુકમાં નથી પરંતુ રેફરન્સ બુકમાં આપેલ છે. નમસ્કાર.